નમસ્કાર મિત્રો તાજેતરમાં ત્રિપુરા રાજ્યની અંદર એક ચોંકાવનારી ઘટના જે છે સામે આવી છે। ત્રિપુરા રાજ્યમાં 800થી પણ વધારે વિદ્યાર્થીઓના એચઆઈવીના રિપોર્ટ જે છે પોઝિટિવ આવે છે। આ સમાચાર સાથે ત્રિપુરા રાજ્યની અંદર હાહાકાર મચી જાય છે અને ખાસ કરીને તેઓના વાલીઓમાં હાહાકાર મચે છે। અને એ સિવાય જોઈએ તો 48 વિદ્યાર્થીઓ તો મૃત્યુ પણ પામી ચૂક્યા છે। તો મિત્રો સંપૂર્ણ વાતને ડિટેલમાં જાણીએ તે પહેલાં જે લોકોને પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને વિડીયોને છેલ્લે સુધી જુઓ। તો મિત્રો વાત કાંઈક એવી છે કે ત્રિપુરા એઇડ્સ કંટ્રોલ સોસાયટી એટલે કે TSACS દ્વારા એક રિપોર્ટ પબ્લિશ કરવામાં આવે છે અને આ રિપોર્ટની અંદર જણાવવામાં આવે છે કે ત્રિપુરા રાજ્યની અંદર એચઆઈવી જે છે ઝડપથી ફેલાઈ રહ્યો છે અને હાલની પરિસ્થિતિએ જોઈએ તો 828થી પણ વધુ એચઆઈવી પોઝિટિવ પેશન્ટ છે અને કુલ એમાંથી મોટાભાગના જે છે વિદ્યાર્થીઓ છે અને 47 જેટલા વિદ્યાર્થીઓ જે છે મૃત્યુ પણ પામી ચૂક્યા છે અને હાલ 572 વિદ્યાર્થીઓ જેઓ એચઆઈવી પોઝિટિવ છે તે લોકો જીવિત અવસ્થામાં છે। તો મિત્રો બધાથી ખૂબ જ ચિંતાજનક વાત તો એ છે કે આ 572 વિદ્યાર્થીઓ જેઓ એચઆઈવી પોઝિટિવ છે તેમાંથી મોટાભાગના વિદ્યાર્થીઓ જે છે શિક્ષણ લેવા માટે અથવા તો ઉચ્ચતર શિક્ષણ લેવા માટે બીજા રાજ્યમાં જઈને સ્થગિત થઈ ગયા છે। તો ચિંતાજનક વાત એ છે કે આ વિદ્યાર્થીઓ બીજા રાજ્યમાં ગયા તો ત્યાં પણ એચઆઈવીના ઇન્ફેક્શન થવાના ચાન્સીસ ખૂબ જ વધી જશે। તો મિત્રો સંપૂર્ણ વાતને સંપૂર્ણ ઘટનાને ડિટેલમાં સમજીએ કે આવું કઈ રીતે થાય છે, આટલા બધા એચઆઈવી પોઝિટિવ એકસાથે કેમ આવે છે। તો મિત્રો એનું સૌથી મોટું કારણ એવું છે કે ઇન્જેક્ટેબલ ડ્રગ યુઝ એટલે કે ગેરકાયદેસર રીતે નાના વિદ્યાર્થીઓ નાના છોકરાઓ દ્વારા ડ્રગ્સ લેવામાં આવે છે અને આ ડ્રગ્સ જે છે એ સિરિંજ એટલે કે ઇન્જેક્શનની મદદથી લેવામાં આવે છે અને આ ઇન્જેક્શનની જે નીડલ હોય છે સોય હોય છે તે સોયનો ઉપયોગ એકથી વધારે વ્યક્તિઓ દ્વારા કરવામાં આવે છે। આથી એકને એચઆઈવી પોઝિટિવ હોય તો બાકીના 4માં એચઆઈવી પોઝિટિવ આવવાની શક્યતા ખૂબ જ વધી જાય છે। અને બીજા નંબરમાં જોઈએ તો આ જેટલા પણ પોઝિટિવ કેસ જે છે એ મોટાભાગના પોઝિટિવ કેસ 220 સ્કૂલ અને 24 કોલેજોમાંથી આવે છે અને રિપોર્ટમાં એવું પણ દર્શાવવામાં આવ્યું છે કે 5થી 7 કેસ જે છે એક દિવસના મળી આવે છે। મિત્રો TSACS સોસાયટી દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ ડેટા જે છે 164 હેલ્થ ફેસિલિટી પાસેથી કલેક્ટ કરવામાં આવે છે પરંતુ ત્રિપુરા સરકાર જે છે તેના બચાવમાં કહે છે કે આ ડેટા સંપૂર્ણ 25 વર્ષનો છે, નહીં કે કોઈ એક વર્ષનો। તો મિત્રો વિદ્યાર્થીઓ દ્વારા ગેરસમજણથી આવા ડ્રગ્સનો ઉપયોગ થાય છે નશા માટે અને કેરલેસ બને છે અને બીજા નંબરમાં જ્યારે આ વિદ્યાર્થીઓ ડ્રગ્સ લે છે ત્યારે તેઓની પાસે પૂરતું નોલેજ હોતું નથી કે નીડલ શેરિંગથી ડ્રગ્સ લેવો ખૂબ જ હાનિકારક છે। તો મિત્રો એક વિદ્યાર્થી જ્યારે એક સિરિંજનો ઉપયોગ કરે છે અને તેની અંદર નીડલ જે હોય છે નીડલની ટીપ પર બ્લડના ડ્રોપ રહી જાય છે અને એનું એ જ ઇન્જેક્શન જે છે બીજા 4 વિદ્યાર્થીઓ ઉપયોગ કરે છે। આથી એકને જે પોઝિટિવ હોય છે બીજા 4માં પોઝિટિવ થવાની શક્યતા ખૂબ જ વધી જાય। આવી રીતે સંપૂર્ણ ત્રિપુરાની અંદર 800થી પણ વધારે એચઆઈવી પોઝિટિવ કેસ આવી જાય। તો મિત્રો આ ખૂબ જ ચિંતાજનક વિષય છે અને આ સંપૂર્ણ મુદ્દા વિશે તમારું શું કહેવું છે તે કમેન્ટમાં જણાવો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। જય હિન્દ।